ડીજીપી ડોક્ટર KLN રાવ પહેલા દિવસે એક્શનમાં આવ્યા છે। ગાંધીનગરમાં ઇન્ચાર્જ ડીજીપીએ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું। ઇન્ચાર્જ ડીજીપીએ 31મી ડિસેમ્બરની રાત્રે જ નિરીક્ષણ કર્યું। અલગ અલગ વિસ્તારમાં ઇન્ચાર્જ ડીજીપીએ નિરીક્ષણ કર્યું અને ગઈકાલે જ તેઓ એક્શન મોડમાં આવી ગયા હતા। ગઈકાલે ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે। તો ગઈકાલે 31 ડિસેમ્બર હતી અને ઇન્ચાર્જ ડીજીપી તરીકે ગઈકાલે મોડી સાંજે ડોક્ટર KL રાવની નિમણૂક કરવામાં આવી, પસંદગી કરવામાં આવી। ત્યારે ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવે 31ની રાત્રે જ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું।